સાહેબ અમારે કરવું છે બધું જ, અમારી સપનાઓ સાકાર કરવા છે, અમારી મહેનત કરવી છે, પણ પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં લાગી જાય છે કે હવે કરવું કેવી રીતે. જ્યાં સુધી તમારી ટેક્સ્ટ બુક તૈયાર નથી ત્યાં સુધી તમે કોઈ પણ એક્ઝામ માટે તૈયાર નથી. બીજી વાત મહત્વની, ધ ગોલ્ડન રૂલ. ભાઈ મેં તમને કીધું હતું છેલ્લે એક એવી પ્રેક્ટિસ, એક એવો પોઈન્ટ આપીશ કે જેથી કરીને તમે બધું જ મેનેજ કરી શકશો. આ તમે કોઈ પણ ટોપિકને આ સિક્વન્સમાં ઢાળી દીધું તો મારી ગેરંટી છે તમને એ ટોપિક તમારો 360 કવર થઈ જશે. નમસ્કાર, કેમ છો મારા ગુગવાટા કરતા સાયન્સના ધુરંધરો? ભાઈ સાયન્સમાં આવી ગયા છીએ, બહુ સારામાં સારી રીતે સાયન્સ ચાલે છે, પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને મનમાં પ્રશ્ન હોય કે સાહેબ આ સાયન્સમાં અમે સ્કૂલમાં જે પરીક્ષા લેવાય છે અમારી, અથવા તો અમે જે બોર્ડની પ્રિપેરેશન કરીએ છીએ ખાસ કરીને ધોરણ 12 સાયન્સમાં, તો સાહેબ અમે એમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી કે જેથી અમારા બોર્ડ પણ થઈ જાય, અમારું JEE ની પ્રિપેરેશન કરતા હોઈએ તો સાથે સાથે એ પણ થાય, નીટની પ્રિપેરેશન થાય, ગુજસેટની પ્રિપેરેશન થાય. સર મેનેજ કેવી રીતે કરવું આ બધું? નીટ મેનેજમેન્ટમાં લઈએ છીએ તો ગુજસેટ જતું રહે છે, ગુજસેટનું કરીએ છીએ તો બોર્ડ જતું રહે છે, બોર્ડ કરીએ છીએ તો નીટ કે JEE ને ફોકસ નથી કરાતું. તો સાહેબ અમારી શું એવી મેથડ હોઈ શકે કે આ બધું જ અમે એક સાથે સાંકળી લઈએ અને અમારી દરેક સમસ્યાનું સમાધાન આવી જાય? સાહેબ અમારે કરવું છે બધું જ, અમારી સપનાઓ સાકાર કરવા છે, અમારી મહેનત કરવી છે, પણ પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં લાગી જાય છે કે હવે કરવું કેવી રીતે. હું એક જ છું પણ મારી પાસે રસ્તાઓ બધા અલગ અલગ છે. એક રસ્તો જાય છે નીટ તરફ, એક રસ્તો જાય છે JEE તરફ, એ ગ્રુપના વિદ્યાર્થી છે તો એક રસ્તો જાય છે ગુજસેટ તરફ, એક રસ્તો જાય છે સ્કૂલમાં લેવાતી એક્ઝામ, બોર્ડ, આ બધા તરફ. તો સાહેબ અમારે કઈ રીતે ચાલવું કે જેથી બધું એક સાથે કવર થતું જાય? તો જો તમારે આ પ્રશ્ન છે તો છેક સુધી આ વિડીયો જોજો. મારી ગેરંટી છે કે તમને આ વિડીયો જોયા બાદ તમારી દરેક સમસ્યાનું સમાધાન મળી જશે, તમારા સપનાઓનો યોગ્ય રસ્તો તમને મળી જશે. એક એવી પેટર્ન તમને બતાવવાનો છું, એક એવી મેથડ તમને બતાવવાનો છું કે જેથી તમારા મનમાં સમસ્યા હશે કે સાહેબ આ બધું મેનેજ કેવી રીતે કરવું, બધી એક્ઝામનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ બધાનું સોલ્યુશન તમને મળી જવાનું છે. તો છેક સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા જે તમે મોટામાં મોટી ભૂલ કરો છો એ આ છે, ઘણીવાર આપણને મેન્ટાલિટી એવી સેટ કરી દઈએ છીએ કે હું નીટની પ્રિપેરેશન કરું છું, હું JEE ની પ્રિપેરેશન કરું છું, હું ગુજસેટની પ્રિપેરેશન કરું છું, તો મારું મોટા ભાગનું ફોકસ MCQ હોવા જોઈએ. અને આ જ ખોટી માન્યતાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક બોર્ડને પાછળ મૂકી દઈએ છીએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે એક્ઝામ પેટર્ન જ સમજતા નથી. ભાઈ બોર્ડ છે તો બોર્ડની એક અલગ એક્ઝામ પેટર્ન છે જેમાં થિયરી આવવાની છે, તમારી MCQ આવવાના છે. JEE છે તો JEE ની અલગ એક્ઝામ પેટર્ન છે, નીટની અલગ એક્ઝામ પેટર્ન છે, ગુજસેટની અલગ એક્ઝામ પેટર્ન છે. તો પહેલા સમજો કે કઈ એક્ઝામમાં તમારે શેની પ્રિપેરેશન કરવાની છે, અને દરેક વસ્તુ તમારા માટે મહત્વની છે. એવું નથી કે તમે ક્વેશ્ચન આન્સરને પાછળ મૂકી દેશો તો તમે ખાલી MCQ ના દમ ઉપર સારા માર્ક્સ લાવી શકશો નહીં, કે ખાલી ક્વેશ્ચન આન્સરના દમ ઉપર સારા માર્ક્સ લાવી શકશો નહીં. ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ. તો એક સૌથી પહેલો મહત્વનો મુદ્દો આ સમજવાનો છે કે દરેક એક્ઝામ જે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો એની તો પહેલા એક્ઝામ પેટર્ન સમજો. બીજી ભૂલ તમે શું કરો છો, તમારું ટેક્સ્ટ બુક જ એ તમારી ફાઉન્ડેશન છે, પાયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, આ મટીરિયલ કરું, આ મટીરિયલ કરું, ઓલું મટીરિયલ કરી નાખું, અને આ બધામાં ટેક્સ્ટ બુક રહી જાય છે. ટેક્સ્ટ બુક તમારી યોગ્ય રીતે તૈયાર નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ એક્ઝામ માટે તૈયાર નથી. જ્યાં સુધી તમારી ટેક્સ્ટ બુક તૈયાર નથી ત્યાં સુધી તમે કોઈ પણ એક્ઝામ માટે તૈયાર નથી. ટેક્સ્ટ બુક એ તમારો પાયો છે, એ પછી એક્ઝામ કોઈ પણ હોય. તમે JEE ની પ્રિપેરેશન કરતા હોય, તમે ગુજસેટની પ્રિપેરેશન કરતા હોય, તમે નીટની પ્રિપેરેશન કરતા હોય કે તમે બોર્ડની પ્રિપેરેશન કરતા હો, તમારા માટે તમારી ટેક્સ્ટ બુક એ તમારો પાયો છે, તમારો ફાઉન્ડેશન છે. જ્યાં સુધી એને ડિટેલમાં નહીં સમજો, એને ડેપ્થમાં નહીં સમજો, એને એક એક પોઈન્ટ, એક એક માહિતી તમે એને નહીં સમજો, એને કન્સિડર નહીં કરો, ત્યાં સુધી આ એક પણ એક્ઝામ માટે તમે તૈયાર થવાના નથી. તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે, એક્ઝામ પેટર્ન તમે સમજી લીધી છે, હવે તમારે તૈયાર કરવાની છે તમારી ફાઉન્ડેશન એટલે કે તમારી ટેક્સ્ટ બુક. જે વિદ્યાર્થીની ટેક્સ્ટ બુક મજબૂત હશે એની તૈયારીમાં, એ વિદ્યાર્થીનો બેઝ ક્લિયર છે, એકદમ ડિટેલમાં ડેપ્થમાં ક્લિયર છે. આપણે આ વિદ્યાકુલની ટોપર બેચની અંદર ઓલરેડી આ ડિટેલમાં ડેપ્થમાં કન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. લક્ષ્ય માત્ર એટલું છે કે ખાલી બોર્ડ નથી, તમને એટલી રીતે તૈયાર કરવા, એટલી હદે તૈયાર કરવા
કે કોઈ પણ તમે એક્ઝામ આપવાના હોય, એ પછી JEE ની એક્ઝામ આપવાના હોય કે નીટની એક્ઝામ આપવાના હોય કે ગુજસેટની એક્ઝામ આપવાના હોય કે બોર્ડની એક્ઝામ આપવાના હોય, તમારું ફાઉન્ડેશન, તમારો પાયો જેટલી હદે મજબૂત થઈ જશે એમાં કે જેથી તમે દરેકે દરેક એક્ઝામ માટે તૈયાર થઈ જવાના છો. તો આ પહેલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી શું યાદ રાખવાનું છે તમારે? એક ટોપિકને એવી રીતે તૈયાર કરો કે જેથી તમારી દરેક માહિતી એમાં ઇન્ક્લુડ થઈ જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ બાયોલોજીનો એક કોન્સેપ્ટ લઈ લીધો મેં કે ભાઈ હ્યુમન રિપ્રોડક્શન અથવા તો ફિમેલ રિપ્રોડક્શન આપણે અહીંયા લઈ લીધું છે. તો આને ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે અચ્છા મારે નીટ લેવલે આને તૈયાર કરવાનો છે તો હું આમાંથી MCQ ની પ્રેક્ટિસ કરીશ, ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ નથી કરતો. અથવા તો નીટમાં જે ડિટેલમાં પૂછાય છે એવા ડિટેલના MCQ સોલ્વ કરીશ, ઉપર છલ્લી અથવા તો વન લાઇનર MCQ છે એમાં એટલું બધું ધ્યાન નથી આપતો. અને પ્રોબ્લેમ એ આવે છે કે જેથી કરીને તમારે એક જ ટોપિક અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ રીતે તૈયાર કરવો પડે છે. જ્યારે તમે કોઈ એક ટોપિક પ્રિપેરેશન કરો છો તો એને એવી રીતે તૈયાર કરો કે જેથી દરેક એક્ઝામમાં એ તમને ઉપયોગી થાય. ફોર એક્ઝામ્પલ આ ટોપિક છે તો આને બોર્ડમાં ડાયાગ્રામ પણ પૂછાય છે, થિયરી, ક્વેશ્ચન આન્સર આવે છે, એની પ્રેક્ટિસ કરો. એના વન લાઇનર કે જે ડાયરેક્ટ લાઈન ઉપાડીને તમને MCQ માં પૂછી દીધી છે એવા MCQ ની પ્રેક્ટિસ કરી લો. ડિટેલમાં ડેપ્થમાં કોઈ કન્સેપ્ટ વાળા MCQ પૂછે છે જે તમારા ગુજસેટની અંદર, જે તમારા નીટની અંદર આવતા હોય છે એની પ્રેક્ટિસ કરી લો. જેથી કરીને હવે તમે આને 360 કવર કરી લીધું છે. તમે બોર્ડ માટે આને પ્રેક્ટિસ કરી લીધી છે, તમે આને નીટ માટે, ગુજસેટ માટે પ્રેક્ટિસ કરી લીધી છે. સેમ એવું મેથ્સમાં, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં તમે કોઈ પણ ટોપિક લઈને કરી શકો છો. પણ આવી રીતે કરવાનું છે. એવું નહીં કે હું આની તૈયારી કરું છું તો આ લેવલનું જ કરીશ. નહીં, તમે ટોપિક જ એ લેવલનો કરી નાખો, કદાચ એમાંથી કોઈ પણ એક્ઝામ પૂછે મને આવડે. બીજું કે વાંચવાનું એક તમારી પાસે ટાઈમ ટેબલનું મેનેજમેન્ટ નથી. તમે યોગ્ય મેનેજમેન્ટ જ નથી કરી શકતા કે મારે શું કરવાનું છે. તમારી ફૂલ ડે સ્કૂલ છે, તમારી હાફ ડે સ્કૂલ છે, તમે કોઈ કોચિંગની અંદર જાઓ છો તો તમારી પાસે કેટલો ટાઈમ વધે છે. સૌથી પહેલા આનું યોગ્ય મેનેજમેન્ટ હોવું જોઈએ તમારી પાસે કે મારે ભાઈ નિયમિત 1-2 કલાક છે એ રિવિઝન કરવાનું છે, જે ચલાવેલું છે એનું રોજ છે એ મિનિમમ 2 થી 3 કલાક છે હું જે રિવિઝનનો ટાઈમ કાઢી શકું, પ્રેક્ટિસનો ટાઈમ કાઢી શકું. આ બધી વસ્તુ જ્યાં સુધી હું નહીં કરું, યાદ રાખજો ખાલી વાંચવાથી તમને આવડવાનું નથી. તમારે એની યોગ્ય પ્રેક્ટિસ પણ કરવી પડશે. એ માટે તમારી પાસે યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. જ્યાં સુધી યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય ત્યાં સુધી તૈયારીનું યોગ્ય જે રિઝલ્ટ આવવું જોઈએ એ આવશે નહીં. ત્યાર પછી બીજું એ છે વીકેન્ડ સ્ટ્રેટેજી. ભાઈ સાયન્સમાં છો તો તમારી પાસે રજા એવો ઓપ્શન જ નથી. આપણે સાયન્સ લીધું છે, હવે રજા આપણા માટે છે નહીં. રવિવારની રજા, રવિવાર એ રજાનો દિવસ બીજા બધા માટે છે. રવિવાર એટલે એક્સ્ટ્રા મહેનતનો દિવસ સાયન્સના વિદ્યાર્થી માટે છે. તહેવારોમાં થોડી ઘણી વાર તમે એન્જોય કરી લો, પછી તમારું મેઇન ફોકસ ફરીથી તમારા કામગીરી ઉપર આવી જવું જોઈએ. કારણ કે આ એવા દિવસો છે કે જે તમને વધારે સ્કોર કરવામાં મદદ કરશે. કારણ કે આ દિવસે તમારી પાસે ટાઈમ થોડોક વધારે હશે, તમારે મહેનત કરવાની પણ થોડીક વધારે એની અંદર તમને ચાન્સ મળી શકવાનો છે. એમાં તમે ફૂલ સિલેબસ રિવિઝન કરી લો. એટલે જે પણ એક્ઝામમાં તમારો સિલેબસ છે એનું રિવિઝન કરો. મોક ટેસ્ટ આપો. ભાઈ મોક ટેસ્ટ આપ્યા વગર, પ્રેક્ટિસ પેપર આપ્યા વગર તમારું સોલ્યુશન થવાનું નથી. કેટલું તમને આવડે છે ખબર કેમ પડશે? જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં કરો. આપણી આ ટોપર બેચ છે સાયન્સની, એમાં WPP એટલે કે વીકલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ આપીએ છીએ, પેપર્સ આપીએ છીએ. DPP ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ એટલે કે એના પેપર્સ આપીએ છીએ. સાથે સાથે મંથલી પેપર્સ પણ આપે છે. કેમ આવું બધું આપીએ છીએ? જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે સફળતાની નજીક જશો. તો રજા એ બીજા માટે. બીંગ અ સાયન્સ સ્ટુડન્ટ, રજા એટલે एक्स्ट्रा काम करवानो दिवस. हमारे में रजा जैसा नहीं होता, हमारे यहाँ ऐसा ही होता है. एज अ साइंस स्टूडेंट हमारे यहाँ ऐसा ही होता है. तो आनी प्रेक्टिस करो. તમારે ભૂલ ક્યાં પડે છે, વીક પોઈન્ટ કયા છે એનું એનાલિસિસ કરો. અને ખાસ 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 PYQ નું મહત્વ. કયા ચેપ્ટરમાંથી કઈ એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, પાસ્ટ યર ક્વેશ્ચન્સ, એની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આપણું નોલેજ તો વધશે પણ એમાંથી કેવા પ્રકારના MCQ પૂછાય છે, કેવા પ્રકારના ટોપિક પૂછાય છે એની આપણને માહિતી મળશે નહીં. તો સાહેબ અમારે ક્યાંથી કરવી આ પ્રિપેરેશન? આપણી YouTube, જેમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આપણી YouTube ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સમાં તમે એમાં તમારા ચેપ્ટરના નામ લખીને PYQ સર્ચ કરશો એટલે તમને એના PYQ મળી જશે. છેલ્લા 4-5 વર્ષમાં બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે એના આખા વિડીયો આપણે લાઈવ આપેલા છે, જે તમને તમારી તૈયારી કરવામાં બૂસ્ટ કરશે. અને આના વગર, આ બે મહત્વના ટોપિક વગર લગભગ સફળતા મેળવવી મારા નજરિયાથી જોવો તો ઇમ્પોસિબલ છે, નહીં થઈ શકે. ત્યારબાદ છે
બોર્ડને છેલ્લે માટે ન છોડો. ઘણા વિદ્યાર્થીઓને મનમાં એવું છે કે સાહેબ અમે તો ધોરણ 10 માં એવું કર્યું હતું, છેલ્લે કરી લીધું હતું, થઈ ગયું હતું. ભાઈ આ ધોરણ 10 નું બોર્ડ નથી. ધોરણ 10 નું બોર્ડ જ્યાં પૂરું થાય ને ત્યાંથી આની શરૂઆત ન થઈ હોય હજી. ત્યાંથી તો ઘણા કિલોમીટર હજી આઘું છે જ્યાંથી શરૂઆત થાય. પૂરું તો ન્યાય નથી થતું. તો કાંઈ છેલ્લે 1 મહિનામાં છેલ્લા 15 દિવસમાં મહેનત કરવાથી બોર્ડ નહીં થાય. એના માટે ડેઈલી કન્સિસ્ટન્સી તમારી પાસે હોવી જોઈએ. તો છેલ્લા માટે ન છોડો. મેઇન ફોકસ પાછળ આ ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મોક ટેસ્ટ મેં કીધું, પ્રેક્ટિસ જ નહીં કરો તો ખબર કેમ પડશે ભૂલ ક્યાં થાય છે. દરેક લેવલની ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરો, MCQ ની પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ આપો, જો ક્યાં ભૂલ થાય છે. અને હું તો એવું કહું છું કે એક મિસ્ટેક નોટબુક બનાવો. મિસ્ટેક નોટબુક બનાવો. કેમ? લખો એમાં ક્યાં ભૂલ કરો છો, જે જગ્યાએ ભૂલ થાય છે એ જોવો, જેથી કરીને ફોર એક્ઝામ્પલ ભાઈ કેમિસ્ટ્રીમાં પેલું ચેપ્ટર છે એની અંદર મારી બહુ ભૂલો થાય છે, એ ટોપિક લખો. જ્યારે ચેપ્ટરની એક્ઝામ દેવા જાઓ છો ત્યારે એનાલિસિસ કરીને જાઓ કે પેલા ચેપ્ટરમાં હું અહીંયા બહુ ભૂલું કરું છું, મારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આવું હોવું જોઈએ તમારી પાસે મિસ્ટેક નોટબુક, કે ક્યાં હું ભૂલ કરું છું. લિસ્ટ રાખો એનું કે કયા વિષયમાં કયા ચેપ્ટરમાં મને આ જગ્યાએ વધારે ભૂલો થાય છે, હું અહીંયા ઉતાવળ કરી જાઉં છું, મારે અહીંયા ધ્યાન રાખવાનું છે. જેથી કરીને તમારું માઇન્ડ એક ટ્રિગર મોકલશે કે બચ્ચે ये टॉपिक आ रहा है, यहाँ पर हमको ध्यान रखना है. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી છે સોશિયલ મીડિયા કંટ્રોલ. ટેકનોલોજી તમને ધારો તો સફળતાની બહુ પાસે લઈ જાય છે અને ધારો તો સફળતાથી તમને કરોડો કિલોમીટર દૂર મૂકી દેશે. સિક્કાની બંને બાજુ છે, માની બંને બાજુ છે. સારા કામમાં વાપરો છો તો કોઈ વાંધો જ નથી, પણ સોશિયલ મીડિયાની લતે આપણે ઘણીવાર એટલા બધા ચડી જતા હોઈએ છીએ કે ભણવાનું સાઈડમાં થઈ જાય છે અને મેઇન ફોકસ આના ઉપર આવી જાય છે. તો એ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ઘણીવાર આપણે શું થઈ જાય કે સરે કીધું છે કે મહેનત કરવાની છે તો એટલી હદે મહેનત કરી નાખીએ કે ટાઈમે આપણે યોગ્ય જે ઊંઘ થવી જોઈએ નહીં થાય, યોગ્ય જમવાનું જે મળવું જોઈએ નહીં મળે, તો આપણું શરીર એની નેસેસરી જે અમુક વસ્તુ છે એ નહીં મળે તો એ સિગ્નલ આપશે તમને કે કુછ તો ગડબડ હે. તો યોગ્ય ઊંઘ લ્યો ભાઈ. 6-7 કલાકની મિનિમમ 5-6 કલાકની જે ઊંઘ જોઈએ એ લ્યો પૂરેપૂરી. ખ્યાલ આવે છે? 7-8 કલાકની કીધું છે, પણ જો તમારી પાસે ટાઈમ નથી, એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર છે, તો 5-6 કલાકની ઊંઘ પણ ઇનફ છે. સાથે સાથે કન્સિસ્ટન્સી વિન. ભાઈ એક દિવસ 12 કલાક, 2 દિવસ 12 કલાક વાંચી લીધું અને પછી 4-5 દિવસ હું કઈ વાંચું જ નહીં, તો એવી રીતે સફળતા નહીં મળે. રોજ 3-4 કલાક વાંચો, 5 કલાક વાંચો, પણ કન્સિસ્ટન્સી વાંચો. આજે વાંચું 2 દી નો વાંચો, પાછા 1 દી વાંચો, પાછા 2-3 દી નો વાંચો, પાછા 1-2 દી વાંચો, પાછા 2-3 દી નહીં વાંચો. તો આ કન્સિસ્ટન્સી તમને જીતાડી શકશે નહીં. રોજનું કામ રોજ કરવાનું છે, ડેઈલી કરવાનું છે, ડિસિપ્લિનમાં કરવાનું છે. મોટિવેશન કરતા વધારે જરૂરી છે ડિસિપ્લિન. મન હોય તોય વાંચવાનું છે અને મન નથી તોય તમારા સપના માટે, તમારા પરિવારના સપનાઓ માટે તમારે વાંચવાનું છે. કન્સિસ્ટન્સીથી વાંચવાનું છે, તો સફળતાની નજીક જશો. તો આ બધું મેનેજ થશે. નગર એક જ પ્રશ્ન ફરીથી પાછો આવશે, સાહેબ મેનેજ કેવી રીતે કરવું? આ બાબતનું ધ્યાન રાખવાનું છે. છેલ્લે કમ્પેરિઝન છોડો. કોઈ બીજો એટલું મારાથી સારું વાંચે છે, આ એટલી કલાક વાંચે છું, એટલી જ કલાક વાંચું છું, નહીં. બધું ફોકસ તમારા ઉપર હોવું જોઈએ. હું મારી જાતને કઈ રીતે વધારે ઇવોલ્વ કરી શકું છું, હું મારી પ્રેક્ટિસ કઈ રીતે વધારી શકું છું, હું મારા ડાઉટ્સ કઈ રીતે વધારે સોલ્વ કરી શકું છું. એવરીથિંગ ઇઝ અપોન યુ. તમારી ફરતે જે પણ સર્કલ છે એના કેન્દ્ર બિંદુ તમે હોવા જોઈએ. ફોર યુ, વિથ યુ એન્ડ ફોર એવર યુ. તમારા માટે જ હોવું જોઈએ, તો આ સફળતા મળશે. પણ જો બીજાની બળતરા કરવામાં રહ્યા તો તમારે તાળીઓ પાડવાનો મોકો આવશે ને એક સફળ કોઈક બીજું બનતું હશે. બીજી વાત મહત્વની, ધ ગોલ્ડન રૂલ. ભાઈ મેં તમને કીધું હતું છેલ્લે એક એવી પ્રેક્ટિસ, એક એવો પોઈન્ટ આપીશ કે જેથી કરીને તમે બધું જ મેનેજ કરી શકશો. જો કન્સિસ્ટન્સી સાથે મહેનત કરશો, ડિસિપ્લિન સાથે મહેનત કરશો તો. એ ગોલ્ડન રૂલ શું છે? પહેલા કોઈ એક ટોપિક તમે લઈ લીધો, કોઈ એક ટોપિકને તમે પૂરો કર્યો છે, પછી હવે એના બોર્ડના ક્વેશ્ચન, બોર્ડના PYQ, JEE નીટમાં એની પ્રેક્ટિસ કરો, કેવા પ્રકારના MCQ પૂછાય છે, ગુજસેટમાં કેવા પ્રકારના MCQ પૂછાય છે. ત્યારબાદ એનું રિવિઝન કરો, એના ફરીથી એના ક્વેશ્ચન છે સોલ્વ કરો, એની ટેસ્ટ આપો. આ તમે કોઈ પણ ટોપિકને આ સિક્વન્સમાં ઢાળી દીધું તો મારી ગેરંટી છે તમને એ ટોપિક તમારો 360 કવર થઈ જશે. તમારી દરેક એક્ઝામ માટે ટોપિક છે ક્લિયર થઈ જવાનો છે. તો આ ગોલ્ડન રૂલ છે ભાઈ. આ જ્યાં તમે તૈયારી કરો છો ને આ ગોલ્ડન રૂલ લખી નાખજો કે કોઈ પણ ટોપિક છે આ પ્રોસેસમાંથી પસાર થવો જોઈએ. જ્યાં સુધી આ પ્રોસેસમાંથી પસાર નહીં થાય
ત્યાં સુધી બધું મેનેજ કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે તમારા માટે. હું એવું નથી કહેતો કે તમે નહીં કરી શકો, તમે કરી જ શકશો ભાઈ. દરેક વિદ્યાર્થી કરી શકે છે, દરેક વિદ્યાર્થી. તો તમે કરી શકો છો. યુ કેન ડુ ઇટ. બસ લાગી જાઓ મહેનત કરવા માટે. જ્યાં અટવાવ ને હર હંમેશ તમારી સાથે છીએ. તો આવી જ બીજી માહિતી, ભાઈ તમને એવું લાગતું હોય કે સાહેબ અમારે હજી કોઈ આવા કોઈ ડાઉટને લગતા કોઈ વિડીયો જોઈએ છે, કોઈ આવા બીજા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે, તો કોમેન્ટ સેશનમાં ખાસ લખી નાખજો. બાકી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર.